નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ભારતમાં અત્યારે યુવાઓની સંખ્યા વધી રહી છે, પરંતુ સાથે સાથે યુવાઓમાં જે કુસંગ, વ્યસન, ઘણી બધી કુટેવો છે તે વધી રહી છે. ત્યારે આજે મહેસાણા BAPS સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે મહંત સ્વામી મહારાજ અહીંયા પધાર્યા છે, ત્યારે એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણે કહી શકાય કે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત હતા અને તેમના દ્વારા યુવાઓને ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, કયા ટોપિક ઉપર આ સંમેલન હતું, આવો જાણીએ. સર, આજે જે કાર્યક્રમ હતો તે શેના ઉપર બેઝડ હતો? યુવાન એટલે ઉર્જા, સંકલ્પ અને સાહસનું ત્રિવેણી સંગમ. આ યુવાનોમાં નૈતિક મૂલ્યો દ્રઢ થાય એ માટે આજના આ યુવા સંમેલનનો મધ્યવર્તી વિચાર હતો વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ. માણસ છે એ પોતાના જીવનમાં કિંમતી ચીજવસ્તુ તો પ્રાપ્ત કરે છે, પરંતુ જો એના જીવનમાં વેલ્યુઝ ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. કિંમતી ચીજવસ્તુનું જેટલું મહત્ત્વ છે એના કરતાં વિશેષ મહત્ત્વ એક સદ્ગુણોનું છે, નીતિમત્તાનું છે. અને એ સદ્ગુણો જો યુવાનોમાં દ્રઢ થાય તો એ યુવાન છે એ દેશના વિકાસમાં એક ખૂબ જ સિંહ ફાળો આપે છે. તો એવા યુવાનોમાં, યુવતીઓમાં નૈતિક મૂલ્યો દ્રઢ થાય એ માટે BAPS સંસ્થાના વિદ્વાન સંત અને આંતરરાષ્ટ્રીય વક્તા એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ પર ખૂબ સુંદર માર્ગદર્શન. આજે જે જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જે કહેવામાં આવ્યું છે ટોપિક હતો વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ. ત્યારે અત્યારના જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક વ્યસનો, કુટેવોમાં જઈ રહ્યા છે, તો BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કઈ રીતના યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે કાર્યો કરવામાં આવે છે? BAPS સંસ્થા હંમેશા બાળકોથી લઈ અને યુવાનો અને વડીલો તમામના સંસ્કારો માટે ચિંતિત રહી છે, અને એ તમામમાં નીતિમત્તાનું, સંસ્કારોનું ઘડતર થાય એ માટેની વિવિધ પ્રવૃત્તિઓ એ BAPS સંસ્થા ચલાવે છે. પરંતુ જે મહંત સ્વામી મહારાજની પ્રેરણાની છે આ યુવા પ્રવૃત્તિ પણ BAPS સંસ્થાની એક આગવી અને વિશ્વમાં ઓળખ આપતી પ્રવૃત્તિ છે. તો આ યુવાનોમાં નૈતિક મૂલ્યોનું ઘડતર થાય અને એ નૈતિક મૂલ્યો જ એના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. તો એ નૈતિક મૂલ્યોનું ઘડતર માટે યુવા પ્રવૃત્તિ છે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે શરૂ કરેલી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજે એનું પોષણ કર્યું અને અત્યારે એનું સંવર્ધન છે મહંત સાહેબ મહારાજ કરી રહ્યા છે. તો એવા યુવા યુવતીઓમાં આ નૈતિક મૂલ્યોની દ્રઢતા થાય માટે યુવા પ્રવૃત્તિ, યુવા સભાઓનું આયોજન કરવામાં આવે છે. એ યુવા સભાઓ દ્વારા યુવક યુવતીઓ છે એ આ માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પરંતુ એ સાથે બીજા પણ યુવા યુવતીઓ જોડાય અને આ પ્રવૃત્તિ શું છે એનામાં નૈતિક મૂલ્યોની દ્રઢતા કેવી રીતે થાય એ માટે મહેસાણામાં મહંત સાહેબ મહારાજ પધાર્યા છે. તો એમના સાનિધ્યમાં આ યુવા યુવતી સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં લગભગ 4000 જેટલા યુવા યુવતીઓએ 3.5 જિલ્લાના એમને સહભાગી થયા અને એમને અમૂલ્ય માર્ગદર્શન એમને આ વિષય પ્રાપ્ત કર્યું છે. એમનામાં આ નૈતિક મૂલ્યોનું મહત્વ શું છે એ સમજાશે તો સહેજે સહેજે એનામાં સંસ્કારોનું ઘડતર થશે. બસ એ જ ઉદ્દેશ, એ હેતુ લઈને આ સંમેલનનું આયોજન આજે કરવામાં આવ્યું. આજના જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક વ્યસન, કુટેવો તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે જો જે માતા પિતા છે કે જેમના યુવાન બાળકો છે તેમને જો એક નૈતિક મૂલ્યો શીખવાડવા હોય તો આ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે 16 સપ્ટેમ્બર સુધી જે કાર્યક્રમો યોજાવાના છે તેમાં પાર્ટ જરૂરથી લેજો.